તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ ઉપરાંત છે અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થઈ શકે તેવું મિત્રો છે છેલ્લા 6 મહિનાના ગુજરાત પાક્ષિકને લગતા અગત્યના એમસીક્યુ પ્રશ્ન આપણે જે સિરીઝ ચાલુ કરી છે, જેમાં આપણે છે પાર્ટ નંબર 3 જોવાના છીએ. આ અગાઉ છે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 છે તે મૂકેલા છે. જે પણ મિત્રોએ છે તે ન જોયા તે અવશ્ય જોઈ લેજો. આ ઉપરાંત છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તે આગલા 2 પાર્ટની લિંક પણ તમને મળી જશે, તો તમે ત્યાંથી પણ જોઈ શકશો. તો ચાલો આપણે આજે પાર્ટ 3 વિશે વાત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો પ્રશ્નની શરૂઆત કરીએ આપણે. તો સૌપ્રથમ પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલ એઆઈ આધારિત એપનું નામ શું છે? તો ઓપ્શન આપેલા હતા ભાષાંતર, સ્વર, સ્થાનિક કે ભાષિણી. મિત્રો, આ બીજા જે પાર્ટમાં આ પ્રશ્નમાં જે ભૂલ હતી, આપણે આમાં સ્થાનિક શબ્દ જે છે જવાબ આપ્યો હતો, પરંતુ આમાં જવાબ ભાષિણી આવે છે. તો આ સુધારો એક જે છે ટેક કરી લેજો. આગામી જે પાર્ટ 2માં છે આપણે જવાબમાં સ્થાનિક ભૂલથી છે ટેક થઈ ગયું હતું, પણ જવાબ ભાષિણી આવશે. ત્યારબાદ હવે આપણે શરૂઆત કરીએ આજના નવા પ્રશ્નોની. તો પહેલો પ્રશ્ન આમાં છે કે બનાસકાંઠામાંથી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં નીચેનામાંથી કયા તાલુકાનો સમાવેશ થતો નથી? તો તાલુકા તમને આપેલા છે ભાભર. મિત્રો, ભાભર આવશે, અમીરગઢ, પાનેરા કે દિયોદર. આમાં મિત્રો જવાબ આવશે અમીરગઢ છે તે મિત્રો છે આમાં જે છે સમાવેશ થતો નથી. બાકી ભાભર, પાનેરા અને દિયોદરનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય કક્ષાનો NQAS એવોર્ડ મેળવનાર પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, બનાસકાંઠા, ખેડા કે ગીર સોમનાથમાં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે, ગીર સોમનાથ જિલ્લામાં આ છે પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવેલું છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે રાજ્યના રિસર્ચ સ્કોલર્સને આર્થિક સહાય માટે શરૂ કરાયેલા શોધ પોર્ટલ એટલે કે સ્કીમ ઓફ ખાલી જગ્યા હાઈ ક્વોલિટી રિસર્ચ. તો મિત્રો, અહીં ખાલી જગ્યામાં શું આવશે? તો ઓપ્શન આપેલા છે ડિલિવરિંગ, ડિસ્ટર્બિંગ, ડેવલપિંગ કે ડિસ્કવરિંગ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, ડેવલપિંગ આવશે. એટલે કે શોધનું પૂરું નામ પૂછવામાં આવે તો સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. મિત્રો, આનું ફૂલ ફોર્મ છે શોધનું થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે દેશભરમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના સમુદાયના વ્યક્તિઓ વિરુદ્ધ અત્યાચાર નિવારણ માટે શરૂ કરાયેલા સ્વયંસેવા પોર્ટલનો ટોલ ફ્રી નંબર કયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો તે ટોલ ફ્રી નંબર છે 14556, એટલે કે 14556 છે ટોલ ફ્રી નંબર રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં નીચેનામાંથી કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે INS અક્ષય, INS નિશાંક, INS ગુલદાર કે INS નિરૂપકને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી, INS નિશાંક છે તેને છે મિત્રો આ લોથલ ખાતેના નિર્માણાધીન જે છે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં છે આ યુદ્ધ જહાજને પ્રદર્શન માટે છે મૂકવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની ઝડપી સારવાર માટે કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી 1926 છે હેલ્પલાઇન નંબર છે તે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી જેવી નદીઓના તટ પર કુંભ જેવા પવિત્ર સ્નાનના આયોજનનો ઉલ્લેખ વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં કરેલો, તો તેનું નામ છે તે શું છે? તો ઓપ્શન આપેલા છે ઉત્સવમ, પુષ્કરમ, પ્રથાલમ કે સ્નાનમ. તો મિત્રો, આમાં આ જે સ્નાનનો જે છે ઉલ્લેખ કર્યો હતો તેને મિત્રો છે ઓપ્શન બી પુષ્કરમ તરીકે છે નામથી ઉલ્લેખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે દેશના પ્રથમ આર્કોલોજીકલ એક્સપિરિયન્શલ મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે? તો ઓપ્શન આપેલા છે ખેરાલુ, વિસનગર, માણસા કે વડનગર ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, વડનગર ખાતે છે આ મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રજાસત્તાક દિવસે થતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત કેટલી વાર પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત કે ચોથી વખત. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સતત ત્રીજી વખત છે ગુજરાતના ટેબ્લોએ છે પોપ્યુલર ચોઇસની કેટેગરીમાં પ્રથમ સ્થાન છે 3 વાર સતત છે તે મેળવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાની શ્રેણીમાં કયા ક્રમે છે? તો ઓપ્શન આપેલા છે પ્રથમ, પહેલા, બીજા, ત્રીજા કે ચોથા ક્રમ ઉપર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ગુજરાત છે આમાં પહેલા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે બિમસ્ટેક યુથ સમિટ વિશેના નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો અહીં તમને વિધાનો આપેલા છે. પહેલું વિધાન છે બિમસ્ટેક યુથ સમિટના આ ત્રીજા ચરણનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું. બીજું વિધાન છે બિમસ્ટેક યુથ જે છે સમિટની પ્રેરણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી. અને ત્રીજું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મેળવવામાં છે સભ્ય દેશોની યુવા શક્તિનું યોગદાન આપે તે હેતુથી આ સમિટ થાય છે. તો આ 3 વિધાનો છે, આમાંથી કયા વિધાનો સાચા છે તે જણાવવાનું છે. તો ઓપ્શનમાંથી મિત્રો જવાબની વાત કરીએ તો માત્ર 2 અને 3 એટલે કે બિમસ્ટેક સમિટની જે પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી અને ત્રીજું છે કે આ યુવા શક્તિના યોગદાન આપે તે હેતુ આ સમિટનું આયોજન થયું છે. એટલે કે 2 અને 3 જે છે વિધાનો છે સાચા છે, પહેલું વિધાન ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો તણાવનો સામનો કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે એક્ઝામ વોરિયર, પરીક્ષા પે ચર્ચા, પરીક્ષા ચિંતન કે એક્ટશ્રમ હીરોઝ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, એક્ઝામ વોરિયર નામનું જે છે આ પુસ્તક છે તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો ત્યારબાદનો પ્રશ્ન છે કેન્દ્રીય બજેટ 2025માં જે છે કેટલા ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓ માટે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે 50, 75, 100 કે 111. તો આમાં જવાબ આવશે 100 કરતા ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓ માટે છે મિત્રો આ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના છે તે કેન્દ્રીય બજેટ 2025માં શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગિફ્ટ સિટીમાં જે છે તાજેતરમાં શરૂ થયેલ એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ એમઓયુ સાઇન કર્યા હતા? તો ઓપ્શન આપેલા છે મેટા, માઇક્રોસોફ્ટ, ઓપન એઆઈ કે એનવીડિયાએ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, માઇક્રોસોફ્ટ સાથે છે આ એમઓયુ છે સાઇન કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કયા શહેરની સિવિલ હોસ્પિટલ રોબોટિક સર્જરીની સુવિધા આપનાર ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે? તો ઓપ્શન આપેલા છે સુરેન્દ્રનગર, અમદાવાદ, નવસારી કે સુરતની. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, અમદાવાદની જે સરકારી હોસ્પિટલ છે તે ભારતની પ્રથમ એવી સરકારી હોસ્પિટલ બની છે જે રોબોટિક સર્જરીની સુવિધા આપે છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કચ્છના કયા ગામના 32.78 હેક્ટર વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે ઉકીરી, મોથાળા, નાનીચેર કે ગુનેરીને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, ગુનેરીને છે આ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો
તો આગળનો પ્રશ્ન છે ખોખો વર્લ્ડ કપ 2025 જીતનાર ભારતીય મહિલા ટીમમાં છે બહુમૂલ્ય એવું યોગદાન આપનાર ગુજરાતના ડાંગની મહિલા ખેલાડીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે ઓપીના ભિલાર, જ્યોત્સના ગોધાવી, ગીતા કુમાર કે અંકિતા સિકર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ઓપીના ભિલાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આવતા બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે નીચેનામાંથી કયા નામની સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે સહાનુભૂતિ કેન્દ્ર, સાંત્વના કેન્દ્ર, સંવેદના કેન્દ્ર કે કલ્યાણ કેન્દ્ર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે સાંત્વના કેન્દ્ર છે દરેક પોલીસ સ્ટેશનમાં છે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટના રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થઈ છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, ડાંગ, વડોદરા કે મહીસાગરમાં. તો આમાં જવાબ આવશે તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે અમદાવાદ શહેરમાં છે આની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે મહેસાણા, ગાંધીનગર, સુરત કે અમદાવાદમાં. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ગાંધીનગર ખાતે છે શિલાન્યાસ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાત સરકારે નીચેનામાંથી કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે L&T સાથે MOU કર્યા છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, ગાંધીનગર, વડનગર કે એકતાનગર ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી વડનગર ખાતે છે આ L&T કંપની સાથે છે જે કરાર કરવામાં આવ્યો છે અથવા તો MOU કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિકસિત ગુજરાત રોડ મેપમાં ગુજરાતમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 74 વર્ષ, 84 વર્ષ, 78 વર્ષ કે 82 વર્ષનો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે 84 વર્ષનો જે છે જે લક્ષ્યાંક છે નિર્ધારિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જી સફળ યોજના છે તેનો મુખ્ય હેતુ કયો છે? ઓપ્શન આપેલા છે અંત્યોદય પરિવારોને આજીવિકામાં વધારો કરવા માટે, વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો દર છે તે દૂર કરવા માટે, યુવાનોમાં મેદસ્વીતાનું પ્રમાણ ઘટાડવા માટે કે કુટીર ઉદ્યોગોને છે સસ્તા દરે લોન આપવા માટે. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અંત્યોદય પરિવારોની આજીવિકામાં વધારો કરવા માટે છે તે મુખ્ય ઉદ્દેશ મિત્રો છે આ જી સફળ યોજના છે તેનો રહેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં પ્રથમવાર નીચેનામાંથી કયા સ્થળે સી ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ડુમસ, માધવપુર, શિવરાજપુર કે દાંડી ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે દાંડી ખાતે છે આ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26 એ વિકાસના 5 સ્તંભને વરેલું છે. તો વિકાસના આ 5 સ્તંભોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો અહીં તમને અલગ અલગ જે છે આપેલા છે જે સ્તંભો તેમાં નામ આપેલા છે ગ્રીન ગ્રોથ, માનવ સંસાધન વિકાસ, સામાજિક સુરક્ષા, આંતરમાળખાકીય સુવિધા કે આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ. તો આમાં કયા 5 છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આપેલા તમામ એટલે કે આપેલા 5 જે સ્તંભો છે તે વિકાસના સ્તંભો છે ગુજરાત બજેટ 2025-26 મુજબ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26 અંતર્ગત નાણામંત્રી શ્રીએ વર્ષ 2025 ને કયા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે ગ્રામીણ વિકાસ વર્ષ, નારી સન્માન વર્ષ, શહેરી વિકાસ વર્ષ કે અંત્યોદય ઉન્નતિ વર્ષ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી શહેરી વિકાસ વર્ષ તરીકે છે ઉજવવાની જે છે જાહેરાત કરી હતી. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો ગુજરાત બજેટ 2025-26 અંતર્ગત
ખાલી જગ્યા નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને ખાલી જગ્યા નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાની ઘોષણા કરવામાં આવી છે. તો ઓપ્શન આપેલા છે 2-12, 2-10, 1-10 કે 2-8. તો આમાં જવાબ આવશે 2-12, એટલે કે 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 જેટલા નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાની છે ઘોષણા છે ગુજરાત બજેટ 2025-26માં કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાત બજેટ 2025-26માં વિવિધ આવાસ યોજના હેઠળ અપાતી 1,20,000ની સહાયમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 20,000, 30,000, 50,000 કે 60,000નો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 50,000 રૂપિયાનો વધારો છે આ સહાયમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે ગુજરાતની વિકાસની ગતિને તેજ બનાવવા માટે જાહેર કરાયેલા વિકસિત ગુજરાત ફંડમાં આગામી 5 વર્ષમાં કેટલી નાણાકીય જોગવાઈ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે 10,000 કરોડ, 25,000 કરોડ, 40,000 કરોડ કે 50,000 કરોડ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 50,000 કરોડ જે છે તે નાણાકીય જોગવાઈનું નિર્ધારિત કરવામાં આવી છે. આગામી મિત્રો છે જે છે 5 વર્ષ માટે છે આ નાણાકીય જોગવાઈ છે તે નિર્ધારિત કરવામાં આવી છે. આ મિત્રો ગુજરાત જે છે વિકસિત ગુજરાત ફંડમાં છે આ જરૂરિયાત છે તેના માટે આ ફંડ ઊભું કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26માં નીચેનામાંથી કયા સ્થળે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે ગાંધીનગર, અમદાવાદ, સુરત કે આપેલ તમામ. તો આમાં જવાબ આવશે મિત્રો આપેલ તમામ, ઓપ્શન ડી આવશે. એટલે કે ગાંધીનગર, અમદાવાદ અને સુરત ત્રણેય જગ્યાએ મિત્રો છે વર્કિંગ વુમન હોસ્ટેલ છે બનાવવામાં આવશે. તે એવું મિત્રો છે ગુજરાત બજેટ 2025-26માં આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2025-26માં જાહેર કરાયેલા ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સી A.K. રાકેશ, ડોક્ટર જયંતિ રવિ, ડોક્ટર કમલ દયાણી કે ડોક્ટર હસમુખ અઢિયાની. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ડોક્ટર હસમુખ અઢિયાની છે મિત્રો તે ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેડૂતોને પાક વાવેતર વિસ્તાર, પાક ઉત્પાદન, પાક પરિસ્થિતિ, જીવાતના ઉપદ્રવ, હવામાન વગેરેની માહિતી મળે તે માટે રાજ્ય સરકારે કઈ એપ છે તે તૈયાર કરી છે? તો ઓપ્શન આપેલા છે કૃષિ વિકાસ, કૃષિ શક્તિ, કૃષિ પ્રગતિ કે કૃષિ ક્રાંતિ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. કૃષિ પ્રગતિ નામની જે છે એપ છે તે રાજ્ય સરકાર દ્વારા છે તૈયાર કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પાકને લગતી વિવિધ સમસ્યાઓ વગેરેનું નિવારણ માટે છે આ એપ છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં દિલ્હીમાં આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાતના કયા વિભાગને ગોલ્ડ કેટેગરીમાં 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે? તો ઓપ્શન આપેલા છે આરોગ્ય વિભાગમાં, મહેસૂલી વિભાગમાં, પંચાયત વિભાગમાં કે ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. આરોગ્ય વિભાગમાં છે ગુજરાતને છે જે છે 2 જેટલા ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની 2025ના વર્ષ માટેની થીમ નીચેનામાંથી કઈ હતી? તો ઓપ્શન આપેલા છે જેન્ડર ઇક્વિલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો, ડિજિટલ જે છે તે ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વિલિટી, ઇન્વેસ્ટ ઇન વુમન એન્ડ ગર્લ્સ, લીડરશિપ ઇન પાર્ટનરશિપ ફોર પીસ, ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ રાઇટ ઇક્વિલિટી એન્ડ એમ્પ્લોયમેન્ટ. આ ચારમાંથી મિત્રો કઈ થીમ હતી? તો થીમ હતી મિત્રો તે હતી ઓપ્શન ડી ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વિલિટી અને એમ્પ્લોયમેન્ટ. આ મિત્રો છે 2025ની જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની થીમ રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે કઈ યોજના લોન્ચ કરી છે? તો ઓપ્શન આપેલા છે G1, G મુદ્રા, G મૈત્રી કે G ગ્રામ. તો
તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, જી મૈત્રી નામની જે છે યોજના લોન્ચ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની કેટલી મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે? તો ઓપ્શન આપેલા છે 1.5 લાખ, 5 લાખ, 8 લાખ કે 10 લાખ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 10 લાખ જેટલી મહિલાઓને છે લખપતિ દીદી બનાવવાનું અભિયાન છે તે હાથ ધરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જી સફળ યોજના માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો 3 વિધાનો આપેલા છે, તો જોઈએ વિધાનો. તો પહેલું વિધાન છે કે આ યોજના અંત્યોદય પરિવારોની બહેનોની આજીવિકામાં વધારો કરવાના ઉદ્દેશથી લોન્ચ કરવામાં આવ્યું. બીજું છે આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 મહત્વાકાંક્ષી જિલ્લા અને 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં લાગુ પડશે. ત્યારબાદ ત્રીજું છે આ યોજના હેઠળ 10,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો પરિવારનો છે આમાં લાભ મળશે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે 1 અને 2 જે છે વિધાનો સાચા છે. એટલે કે જે છે અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરવા માટે અને જે છે આગામી 5 વર્ષમાં 2 મહત્વાકાંક્ષી જિલ્લા અને 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં છે આ યોજના લાગુ પડશે. તો આ 1 અને 2 વિધાનો સત્ય છે, ત્રીજું વિધાન ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય જૂથ સાથે જોડાયેલા ગ્રામીણ વિસ્તારની બહેનોને ડ્રોનની ખરીદી પર કેટલા ટકા સબસિડી સહાય આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 40%, 50%, 90% કે 80%. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 80% સુધીની સબસિડી છે તે આમાં સહાય આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે નીચેનામાંથી કયા સ્થળે નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું વર્ચ્યુઅલ જે છે ભૂમિપૂજન કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે વડનગર, ગાંધીનગર, જુનાગઢ કે હિંમતનગર ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ગાંધીનગર ખાતે મિત્રો છે આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર જે છે બનવા જઈ રહ્યું છે, જેનું અમિત શાહ દ્વારા છે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ભૂમિપૂજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે ભગવાન બિરસા મુંડા, બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ, સરદાર પટેલ કે રાજસિંહ સાહુ મહારાજ. આમાં જવાબ આવશે ઓપ્શન બી, બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજને જે છે 150મી જન્મ જયંતિ નિમિત્તે છે તે સ્મારક સિક્કાનું છે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું કયું શહેર ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે? તો ઓપ્શન આપેલા છે ધોલેરા, વડનગર, બહુજ કે એકતાનગર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ધોલેરા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા મિશન લાઈફ એટલે લાઈફસ્ટાઈલ ઓફ ખાલી જગ્યા. તો આમાં મિત્રો શું આવશે ફૂલ ફોર્મ? અર્થ, ઇકોસિસ્ટમ, એન્વાયરમેન્ટ કે ઇકો ટુરિઝમ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી, એન્વાયરમેન્ટ. લાઈફ ફોર એન્વાયરમેન્ટ મિત્રો છે આનું ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના કયા ગામ ખાતે આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે દામા, આસેડા, પનપડા કે મુડેઠા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે દામા ખાતે છે આ આધુનિક સિમેન્ટ પ્રોડક્શનનું યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારની ગુડ સમરિટન યોજનાનો ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન આપેલા છે એડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે સંસ્થા અથવા વ્યક્તિની ઓળખ, જાહેર શૌચ મુક્ત ભારત અભિયાનમાં મદદ કરનારને સહાય, માર્ગ અકસ્માત દરમિયાન માનવ જીવન બચાવવા માટે મદદરૂપ મળનારને પ્રોત્સાહન કે ફૂડ સેફ્ટી બાબતે સજાગ નાગરિકોને આર્થિક સહાય. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, માર્ગ અકસ્માત દરમિયાન માનવ જીવન બચાવવા માટે મદદરૂપ થનારને પ્રોત્સાહન માટે છે આ કેન્દ્ર સરકારે ગુડ સિમ રિટર્ન યોજના છે તેનો મુખ્ય ઉદ્દેશ રાખેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે
કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોને ₹10થી શરૂ થતા નાસ્તાની સુવિધા આપવા માટે શરૂ કરાયેલા કાફેનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે સસ્તા કાફે, અન્નપૂર્ણા કાફે, સફર કાફે કે ઉડાન યાત્રી કાફે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ઉડાન યાત્રી કાફે છે આનું નામ રાખવામાં આવેલું છે.